ગુણાતીતાનંદ સ્વામીએ ઘણી મોટી વાતો પણ કરી છે અને સાવ ટૂંકીને ટચ એક જ ફક્ત લીટીની વાતો પણ કરેલી છે. એમાં આ જે વાત છે એ એક લીટીની છે. એમાં ગુણાતીતાનંદ સ્વામી એવું કહે છે કે કલ્યાણના માર્ગમાં ઘણા વિઘ્ન તેને ઓળખી રાખવા. વાત પૂરી. આટલું જ ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર કહે છે કે કલ્યાણનો માર્ગ એટલે કે મોક્ષનો માર્ગ, એટલે કે મુક્તિનો માર્ગ, એટલે કે ભગવાનના ધામમાં જવાનો માર્ગ, એટલે કે ભગવાનની પાસે પહોંચવાનો માર્ગ. એની અંદર વિઘ્ન ઘણા, એને ઓળખી રાખવા. કોઈ પણ માર્ગે આપણે જવાના હોઈએ એ માર્ગ વિઘ્ન વગરનો હોવો જોઈએ. કારણ કે વિઘ્ન હોય તો આપણે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી ન શકીએ. એટલા માટે તો કુશળ કુંવરબા, જેમણે શ્રીજી મહારાજને ગઢડામાં સંદેશો આપેલો કે એક વખત ધરમપુરની અંદર તમે પધારો અને ધરમપુરની અંદર આવતા રસ્તામાં તમને કઈ વિઘ્ન આવશે તો એની વ્યવસ્થા અમે કરીશું. રસ્તામાં કઈ વિઘ્ન આવશે તો એની વ્યવસ્થા અમે કરીશું, પણ એક વખત તમે આવો. એટલે કોઈ પણ માર્ગ હોય એની અંદર વિઘ્ન પણ આપણે જોવા પડે. શા માટે વિઘ્નને જોવા પડે? કારણ કે આપણે ઝડપથી પહોંચવું હોય તો, ધીરે પહોંચવું હોય તો કઈ વિઘ્ન આવે ન આવે એની કોઈ બહુ ચિંતા આપણને રહે નહીં. ઘણી વખત એવું પણ બને કે એવા ભયંકર વિઘ્ન આવે કે વચ્ચે જ આપણો નાશ થઈ જાય, વચ્ચે જ આપણે મૃત્યુ પામી જઈએ તો ગંતવ્ય સ્થળ અથવા તો ભગવાનનું ધામ ત્યાં આપણે પહોંચી ન શકીએ. અને મનુષ્ય જીવનનું પરમ અને ચરમ લક્ષ્ય છે ભગવાનની પાસે પહોંચવું. તે the goal of human life is to achieve the Lord. God is the goal, God is the mean and God is the way. આ મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય રહેલું છે ભગવાનને પ્રાપ્ત કરવા. તે સાધન પણ એ છે અને રસ્તો પણ એ છે, અનુભવ પણ એ જ રહેલા છે. તો આપણે પહોંચવું છે એવું નથી. જેટલા કઈ ધાર્મિક લોકો રહેલા છે તમામ માટે આપણે અક્ષરધામ બાંધીએ છીએ. ની અંદર શાના માટે અક્ષરધામ બાંધીએ છીએ? કે લોકો અક્ષરધામમાં પહોંચી શકે એના માટે. અત્યારે પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ ઓસ્ટ્રેલિયાની અંદર છે. ત્યાં આગળ મેલબોર્નમાં અક્ષરધામ બાંધવાના છીએ અને સિડનીની અંદર એ દેશની અંદર બાંધવાની આપણને જરૂર પડી તો કે ત્યાંના વાસીઓ અક્ષરધામની અંદર પહોંચી શકે એટલા માટે. તો તમામ ધાર્મિક સંસ્થાઓ, ધર્મો, સંપ્રદાયો, અવતારો અને જેટલા કંઈ પણ આવા જે ગેધરિંગ્સ બધા થાય છે તમામ એક જ છે કે કેન કેન પ્રકારેણ ભગવાનની પાસે પહોંચવું છે. કેમ આપણે બધા ભગવાનની પાસે પહોંચવું છે? શું ઉતાવળ છે? અહીં ધામતું નથી. આપણે કેટલું સરસ ધામી ગયું છે. આમ જોઈ તો મજા જ છે. અત્યારે આનંદ આવે છે. આપણે તો શા માટે ધામમાં જવું છે? એક વખત એવું બનેલું, આપણા રાજુરાના વલ્લભ દાદા, વલ્લભ બાપા એ ગામની અંદર કથા કરવા માટે ગયા હતા. બન્યું એવું એ જાહેર સભા હતી. એટલે જાહેર સભામાં તો મનુષ્ય દેહની દુર્લભતા, સંત સમાગમ, ભગવાન ભજી લેવા, આવી બધી વાતો જનરલ આપણે કરવામાં આવે. અને વલ્લભ બાપા બધી વાતો કરતા હતા કે આપણે ભગવાન ભજવા જોઈએ. તો એક ભાઈ વચ્ચે જ ઉભો થઈ ગયો. ભગવાન શા માટે ભજવા જોઈએ? તો વલ્લભ બાપાએ કહ્યું કે ભગવાનના ધામમાં જવા માટે. એટલે ધામમાં શું હોય ત્યાં આગળ? તો કે ભગવાનની મૂર્તિ હોય.
ભગવાન સિંહાસન ઉપર બેઠા હોય, આજુબાજુ મુક્તો બેઠા હોય, આપણે આનંદ આવે, એવી મજા આવે, વાત પૂછો માં. વલ્લભ બાપા વર્ણન કરતા હતા તો પેલા ભાઈ વચ્ચેથી કહ્યું કે ત્યાં ચા મળે. વલ્લભ બાપાને ત્યાં ચા ન મળે, ત્યાં ગામમાં ચા ન હોય, તો ત્યાં કોફી મળે કે કોફી ન હોય ત્યાં આગળ, તો હોય શું એટલે ત્યાં કઈ ન હોય. ત્યાં બસ ભગવાનની મૂર્તિ એમ સિંહાસન ઉપર બેઠી હોય, તેજ શાંતિ શાંતિ શાંતિ, આનંદ આનંદ આનંદ, બધા મુક્તો બેઠા હોય, બહુ જ મજા આવે. તો પેલો ભાઈ ધીરે રહી અને બેસતા વાત કરી કે ત્યાં આગળ કશું કરવાનું ન હોય તો અહીંયા આગળ ભાઈ છોકરા જોડે શું ખોટા છે. તો જેને ભગવાનના ધામમાં જવું જ નથી, જેને ઉપરનો ખ્યાલ જ નથી, એને આપણે કઈ રીતે સમજાવી શકીએ? તો ગુણાતીતાનંદ સ્વામી આ એક નાનકડી વાતમાં એવું કહે છે કે ભગવાન ભજવામાં, કલ્યાણના માર્ગમાં ઘણા વિઘ્ન, એનો ઓળખી રાખવા. આપણે ભગવાનની પાસે પહોંચવાનું છે. આપણે તો જાણીએ છીએ ભગવાનની અંદર આનંદ છે, સુખ છે, વગેરે વગેરે. હવે ત્યાં આગળ પહોંચવું છે, એમાં વિઘ્ન ઘણા છે. વિઘ્ન બે પ્રકારના રહેલા છે, એક બાહ્ય વિઘ્ન અને બીજા આંતરિક વિઘ્ન. બહારના વિઘ્નો તો આપણે જાણીએ છીએ કે ઘણી વખત માણસને ભગવાન ભજવા હોય તો એના સગાવાલા ભજવાનું દે. એમ પ્રહલાદ હતા, એના પિતાશ્રીને ભજવાની ના પાડતા હતા. એવા ઘણા બધા માણસો હોય જે માણસને ભગવાનની ભક્તિ કરવી હોય તો એના સગાવાલા, નાત જાત વગેરેનો વિરોધ કરે. કોઈ વખત સમાજ પણ એનો વિરોધ કરે, એટલે ભગવાન ભજવા ન દે. કોઈ વખત એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે જેમાં આપણે ભગવાન ન ભજી શકીએ. જેમ કે આપણે ભારતમાં રહેતા હોઈએ પણ કંઈક એવું બને કે એવા દેશની અંદર આપણે રહેવાનું થાય, કોઈ સંજોગો વસાત. હવે ત્યાં વાતાવરણ એવા પ્રકારનું હોય કે ત્યાં તમે ભગવાનનું ભજન કરી ન શકો, તો એ વિઘ્ન કહેવાય ને. આપણે બહારનું વિઘ્ન છે, એટલે ત્યાં આપણે ભગવાન ભજવા છે પણ છતાંય ભજી શકતા નથી. એટલે આવા બહારના ઘણા બધા વિઘ્નો આપણને ભગવાન ભજવા માટે રોકતા હોય છે, વિઘ્ન આવતા હોય છે, જેથી કરીને આપણે ભગવાન ભજી શકતા નથી. પરંતુ બીજા એક અંદરના વિઘ્નો રહેલા છે જે આપણને ભગવાન ભજવામાં રોકે છે. આજે એક વિઘ્નની વાત ગુણાતીતાનંદ સ્વામી કરે છે, એની આપણે વાત કરવાની છે. તો અંદરના વિઘ્નો કયા? તો કે અંદરના આપણા સ્વભાવ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, રાગ, દ્વેષ, દગા, પ્રપંચ, આ બધા જ દોષો, સ્વભાવો આપણી અંદર વધતા ઓછા પ્રમાણમાં ભરેલા છે. કોઈ દુનિયાનો એવો માણસ નથી કે જેની અંદર આ પ્રકારના સ્વભાવો ન હોય. દરેકમાં હોય જ. જ્યાં સુધી આપણે બ્રહ્મરૂપ ન થઈએ, અક્ષરરૂપ ન થઈએ, ત્યાં સુધી આપણામાં નાના મોટા સ્વભાવો હોય ને હોય. હા, અમુક સ્વભાવ એવા હોય જે અવ્યક્ત હોય, અમુક સ્વભાવ એવા હોય વ્યક્ત હોય. અવ્યક્ત એટલે આપણને ખબર ન પડે, વ્યક્ત એટલે ખબર પડે, એવા સ્વભાવો. તો આપણી અંદર ઘણા સ્વભાવ ભરેલા છે, પરંતુ એક સ્વભાવ એવો છે જો ટળી જાય તો તમામ દોષો જતા રહે. જેને યોગી બાપા સુપરિટેન્ડન્ટ પ્રકૃતિ કહેતા હતા, જેને લોયાનું છઠ્ઠું વચનામૃત દેહાભિમાન રૂપી દોષ જો જાય તો તમામ દોષો એની અંદર જતા રહે. દેહનું અભિમાન, ત્રણ દેહ છે, ત્રણ દેહનું અભિમાન ટળી જાય તો તમામ દોષો ટળી જાય. આજે સરસ સમજવા જેવી આ વાત એક જ લીટીની છે, પણ જો સરસ સમજીશું તો આખું વચનામૃત ખુલી જશે. સ્વામીની વાત તો 992 ખુલી જશે અને એકદમ કોઈ પ્રકારે આપણને એમાં વ્યવસ્થિત નહીં સમજાય એવું બનશે નહીં, તરત જ ખુલી જશે બધું. મહારાજ કહે છે લોયાનું છઠ્ઠું વચનામૃત, દેહાભિમાન રૂપી દોષની અંદર સ્વભાવ માત્ર રહેલા છે. હવે શબ્દ અહીંયા આગળ આપણે શ્રુતની રીતે દેહ અભિમાન,
અભિમાનમાં પણ બે શબ્દ છે, દેહ પણ એક શબ્દ, એટલે ત્રણ શબ્દોનો બનેલો એક શબ્દ છે. ત્રણને સમજીએ તો ખબર પડશે. પેલા માન, પછી અભિ, પછી દેહ. બરાબર? દેહાભિમાન. માન એટલે તો આપણે બધા સમજી શકીએ છીએ. બરાબર? માન તો બધાને સમજાય એવું છે. અભિ એટલે અભિતઃ, બધી બાજુથી માન. ઘણી વાર થોડુંક માન હોય એવું નહીં, બધી બાજુનું, બધા જ પ્રકારનું માન, નાનું કે મોટું કે આ કે તે કે બધા જ અભિમાન એટલે કે બધા જ પ્રકારનું માન. અને દેહનું એટલે કે દેહ ત્રણ છે, ત્રણ દેહનું અભિમાન. ત્રણ દેહનું અભિમાન જેને હોય એની અંદર તમામ પ્રકારના દોષો રહેલા છે. હવે એક એક અભિમાનને જરા આપણે ખોલવા જઈએ તો ખબર પડે. કોબી જોઈ છે કે નહીં તમે બધા? ઘણી વાર કોબીના જાડા દડા હોય, મોટા દડા, ઘણા નાના દડા હોય છે કોબીના, અને મધ્યમ દડા હોય છે કોબીના. હવે કોબીના છે ને દડાની એક તમે આમ પાંદડું ઉખેડા રાખો ને, પાંદડા છેલ્લે શું મળે એની અંદર? કઈ નહીં. છેલ્લું પાંદડું ઉખડીએ એટલે આપણે કોબી કઈ તો પાંદડા એ જ કોબી. શું પાંદડા એ કોબી કઈ? પાંદડા એ કોબી. કારણ કે એક પાંદડાનું બનેલું છે. કોબીનો દડો શેનો બનેલો છે? પાંદડાનો દડો બનેલો છે. બરાબર? એક પાંદડા ઉખેડા રાખો એટલે પછી કોબી પૂરી થઈ જાય. છેલ્લે કહું કોઈ એમ કે કોબીના પાંદડાની પાંદડા એ જ કોબી. કોબીના પાંદડા નથી, પાંદડા એ જ કોબી રહેલી છે. કારણ કે પાંદડા કોબી એક જ છે. એમાં કોબી જુદી, પાંદડા જુદા, એવું કઈ રહેલું એ નથી. પીપળાના પાંદડા આપણે કહી શકીએ. બરાબર? કોબી અને પાંદડા બે જુદા રહેલા નથી. એમ ત્રણ પ્રકારના દેહના ત્રણ અભિમાન રહેલા છે. એ ત્રણ અભિમાનને પેલા ઓળખી રાખો. મને કયું નડે છે? ઘણી વખત આપણને ઓળખેલું ન હોય એટલે બધું એક જ સરખું સમજાવી દેતું હોય, અને વર્ષો સુધી એમને વિચાર્યા રાખે કથા થાય. આપણે આવી ખરાબ પ્રસાદ આજે કઈ દીધો છે? ઓછી સંખ્યા બે મળશે, વધારે સંખ્યા એક મળશે. દોઢ તો અપાય નહીં. છોકરાઓને દોઢ મળશે કે બે મળશે, મોટાઓને એક મળવાની છે. તો આ પ્રકારે તમે જુઓ, આપણી અંદર ત્રણ પ્રકારના અભિમાન છે. પહેલું અભિમાન આપણે દેહનું સમજીએ. ત્રણ દેહ છે. બરાબર? પહેલું દેહ કયું છે? આ દેખાય છે. વેરાયટી તો જોવાનું ફર્સ્ટ ક્લાસ. કેટલી વેરાયટી છે, કેટલા માણસો એટલી વેરાયટી, કેટલા માણસો તમામનું દેહ જુદા જુદા પ્રકારનું છે. અને આ દેહનું આપણને અભિમાન છે કે મારા જેવો કોઈ નહીં, મારા જેવો કોઈ. અત્યારે તમને નહીં ખબર પડે, ક્યારે તમને ખબર પડશે? તમે એકલા, આજુબાજુ કોઈ ન હોવું જોઈએ, તમે એકલા અરીસાની સામે જ્યારે ઉભા રહેશો ત્યારે તમને અનુભવ થશે. જમાવટ છે આપણે. તમે જ્યારે અરીસાની સામે ઉભા રહો, દરેકને એવું લાગે કે મારું જમાવટ છે. દરેકને આ એક ભગવાને મૂકેલું છે. આપણો કઈ માંગ રહેલો નથી. એક વ્યક્તિ આમ ડોસાવત થઈને લાગે કે બીજા બુઢા કરતા સારો લાગુ છું. એને એવું હોય પાછા આમ સરખામણી આપણે કહીએ ને પેલા કરતા હું સારો લાગુ છું વ્યવસ્થિત રીતે. એટલે આ સ્થૂળ દેહનું અભિમાન આપણે. તો એ માણસને આજે તમે જો ઘણા બધા સેલિબ્રિટી હોય, ઘણા એક્ટર્સ બધા હોય, ઘણા એક્ટ્રેસીસ બધા હોય, એ પછી આપણી દુનિયાને આપણે હસ્તી કહીએ ને એવા બધા માણસો હોય છે. કોમ્પિટિશન્સ બધી પણ થતી હોય છે એને અનુલક્ષીને. તો માણસને પોતાના દેહનું એક અભિમાન છે. હવે આ દેહ જે છે એ દેહનું અભિમાન આપણે ગમે તેટલું રાખીએ એ આપણા હાથમાં છે. ભગવાને આનું નિર્માણ કર્યું. તમે જુઓ, નાનો છોકરો કોઈ કેટલો થઈ આવે એનાથી કોઈ નાનો છે? કેટલો નાનો છે, સાવ નાનો છે. તાર નામ શું? કૌશલ. આજે સાવ નાનો. હવે આ નાનો છે, આપડા પૂજારી બેઠા જો એની બાજુ તમારું નામ શું છે? હે કૌશલભાઈ, તમે આવો ને સરખું આમ જોવા જેવું છે. હવે આ બે ને જો, હવે આના ગાલ જો પેલા ગાલ
આ બે કરશનભાઈ જન્મ આ કરશનભાઈ અને જેવા કદાચ આવા જ લાગતા હશે કારણ કે છોકરા તો બધા છોકરા જ નહીં ને કરશનભાઈ છે જ્યારે આવા છે હવે બે આ દે છે ને બે ના દે છે આ પણ જે બેસે આ તમે જુઓ આ ભગવાને એ કરશનભાઈ પણ આવા જ હતા આમાં કોઈ નાનો છોકરો કેવો જોઈએ સ્વાભાવિક રીતે એવા જ કરશનભાઈ હતા ધીરે 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 મોટા થતા થતા અત્યારે કરશનભાઈ થઈ ગયા વાડે ઘોડા થઈ ગયા બધું આમ આ થઈ ગયો ચામડી લબડવા મંડી ગઈ અથવા તો કરચલી પડી ગઈ બધું જ હતું હવે આ શરીર આપણા હાથમાં તો નથી બાકી આપણા હાથમાં તો આપણે રાખવું છે યુવાન જ રહેવું છે કોઈ ઘરડા થવું નકો કોઈને થવું નથી કોઈ માણસને પોતાના શરીરની કાંતિ સૌંદર્ય એ તોડવું નથી નાશ નથી પામવું પરંતુ છતાંય ધીરે ધીરે નાશ પામી જાય છે કોઈ માણસ દેહનું અભિમાન કરી શકે એવું છે મને કહો કોઈ કરી શકે એવું છે કારણ કે આ કાયા આપણી દરરોજ બદલાય છે એક દિવસમાં બદલાતી ને 7 વર્ષ થાય એટલે આખું શરીર આપણું બદલાય 70 વર્ષના તમે થાવ એટલે 10 વખત શરીર આપણે બદલીએ છીએ 10 સંપૂર્ણ શરીરનો એક આપણે કહીએ સેલ એવો નથી રહેતો સંપૂર્ણ ટોટલ આપણે બદલાઈ ગઈ છે 10 માણસ આપણે થઈ ગયા તો કયાનો અભિમાન રાખવું આપણે એટલેનો મતલબ શું સ્થૂળ શરીરનું કોઈ અભિમાન નહીં રાખવાનું બસ કોઈ ઊંચા હોય કોઈ નીચા હોય કોઈ જાડા હોય કોઈ પાતળા હોય કોઈ ગોરા હોય કોઈ કાળા હોય કોઈ વળી દેખાવડા હોય કોઈ દેખાવડા ન હોય કોઈ નહીં ભગવાને આપણને આ શરીર આપ્યું છે એની અંદર હું રહું છું આ ભગવાને ઘર મને આપ્યું છે આત્માને રહેવાનું આ ઘર દ્વારા મારે કઈ કામ કરવાનું છે બસ આટલો કોઈ દિવસ ક્યારે આ શરીરનું અભિમાન નહીં રાખવાનું કારણ કે અભિમાન આપણે રાખીશું તો પણ આપણું શરીર એવું રહેવાનું ધારો કે તમારું શરીર અત્યારે સારું કોટ નીકળે તો શરીરની અંદર ઘણી વખત એવા ગુમડા થાય ને એવી રહોરીઓ થાય આપણે ઉધના મંદિર છે એના પૂજારી હતા ત્યારે બદલાઈ ગયા છે આખા શરીરે તમે જુઓ ને એટલી રહોરીઓ આમ તમે કે આપણે આમ જોઈ કોઈ વખત એવું થાય કે આપણે આમ શીખે ને આમ મજા ના આવે જોવાની આપણે આનંદ ન આવે આપણને હવે આખા શરીરે તમે જુઓ તો રહોરી આમ જોવા મળે હવે આપણે આમ કોઈ વખત એવું થાય ને જોઈને દયા પણ આવે પણ આપણે શું કરી શકીએ એ પણ બિચારા શું કરી શકે એટલે શરીરની અંદર વિકૃતિઓ રોજ આવતી હોય છે એટલે શરીરનું કોઈ દિવસ કોઈ અભિમાન રાખવું નહીં એક જ ખાલી પ્રસંગ એનો અષ્ટાવક્ર ગીતા છે એના લેખક અષ્ટાવક્ર પોતે છે એક વખત જનક રાજાની સભામાં ગયા અને જનક રાજાની સભાની અંદર બધા જ્ઞાની બેઠા હતા ઋષિઓ મુનિઓ સાધુઓ સંન્યાસીઓ વિદ્વાન હોશિયાર માણસો જનક પૂર્વ હોશિયાર હતો એટલે અને અષ્ટાવક્ર આમ પ્રવેશ કર્યો એ સભાની અંદર અને જેવો પ્રવેશ કર્યો એટલે આખી સભા હસતી હતી બધાને આશ્ચર્ય થયું કે કેમ હસે છે બધા જનકને આ બધાને હસતા જોઈ અને થોડું આશ્ચર્ય થયું પણ બધા હસતા હતા જનક હસવા મળ્યા બોલે કારણ કે અષ્ટાવક્ર સભાની અંદર પ્રવેશ્યા એટલે અષ્ટાવક્ર ઋષિને આશ્ચર્ય થયું તો હું તો એવું સમજતો હતો કે આ સભા બહુ સારી સભા કહેવાય કારણ કે એ બધા જ્ઞાનીઓ બેઠા હોય અને શાસ્ત્રની ચર્ચા કરતા હતા બધા તો અષ્ટાવક્ર બધાને હસતા જોઈ જનકને હસતા જોઈ પોતે ખડખડાટ હસવા મળી ગયા એટલે જનક રાજાએ અષ્ટાવક્રજીને કહ્યું કે ઋષિ તમે કેમ હસ્યા કે તને હસતો જોઈને હું હસ્યો કે હું તો તમારું શરીર જોઈને હસ્યો આ બધા લોકો તમારું શરીર જોઈને હસ્યા કારણ કે તમે આટલા ઢંગે વાંકા હતા એટલે એના પિતા હતા કહોડ ઋષિ અષ્ટાવક્રના ઋષિ ના પિતા કહોડ ઋષિ આ કહોડ ઋષિ એની માતા ના પેટમાં જે અષ્ટાવક્ર હતા ત્યારે કહોડ ઋષિ એક શ્લોક બનાવતા હતા અને શ્લોકની અંદર ભૂલ પડેલી જે સંસ્કૃતનો વિષય છે પણ એમાં ભૂલ હતી શ્લોકમાં એટલે છોકરો હજુ અંદર છે અને અંદર તેના પિતાની ભૂલ કાઢી કે પપ્પા તમે જે શ્લોક બનાવ્યો એમાં આ ભૂલ રહી ગઈ છે
હજી તું તો બહાર નથી આવ્યો, ક્યાં મારી ભૂલ કાઢ્યો? તો બહાર આવીશ તો હું કહીશું? હજી તો રાજી થવું છે ને કે મારો દીકરો કેટલો હોશિયાર છે, પડેલા તે આગળ. મારો દીકરો કેટલો હોશિયાર છે, માતાના પેટમાં છે ત્યાં મારી ભૂલ કાઢે છે, અને બહાર આવશે તો કેટલો વિદ્વાન હોશિયાર થશે. એને બદલે પિતાએ શાપ આપી દીધો કે અષ્ટાવક્રો ભવ, તો આખે અંગે વાંકો થઈ જાય. તો બિચારો જન્મ જેવો અષ્ટાવક્ર, એવા ઋષિ જન્મ્યા. શું કરવું? આખે અંગે પણ જબરજસ્ત જ્ઞાની હતા. અને જનક રાજાની સભામાં આ પ્રમાણે જનક હસ્યા એટલે અષ્ટાવક્ર એવું બોલ્યા કે મને એમ હતું કે અહીંયા આગળ બધા જ્ઞાની બેઠેલા છે, પણ અહીંયા આગળ જોયું તેવું લાગ્યું કે બધા ચામડિયા બેઠા છે. ચામડાની મીમાંસા એટલે વાત, ચામડાની મીમાંસા કરનારા અહીંયા આગળ બેઠેલા. બહારથી શરીરને જુએ છે, અંદરથી કોઈ જોતા નથી આત્માને. મારું શરીર તો આજે આવું છે, કાલે સારું પણ હોઈ શકે. એટલે શરીરને જોઈ કોઈ દિવસ કોઈ અભિમાન નહીં કરે. અરીસાની સામે ઊભા રહી અને ત્યારે એવું નહીં માનવું કે મારા જેવો કોઈ નથી. બસ આ પહેલું અભિમાન દૂર આપણે કરી શકીએ. શરીર તો નાશવંત છે, શરીર કોઈનું શાશ્વત છે? શરીરનો ઉપયોગ કેટલો કે નાશવંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી, પતરાવડાને જમી કરીને બહાર ફેંકી દેવું જી. દેહ ધરે કર યહ ફલ ભાઈ ભુજીએ રામ. એમ કરી તુલસીદાસ કે ચોપાઈ લખેલી છે કે દેહ ધરે કર યહ ફલ ભાઈ ભુજીએ રામ સબ કામ કિયા. એટલે કે આ શરીરનો ઉપયોગ એટલો છે પતરાવડા જેટલો. પતરાવડું ખવાય? એવી આઈટમ ખવાય, પણ પતરાવડું કોઈ દિવસ પતરાવડાનો ઉપયોગ એમાં જે વસ્તુ પડેલી હોય એને પતરાવડાને વસ્તુ ખાય અને પતરાવડાને ક્યાં નાખી દેવાનું? કેચા પેટી. આ દેહનો આટલો જ ઉપયોગ છે. ભગવાન ભજીએ તો આ દેહનો સાચો ઉપયોગ, નહીં તો કાર્ય પૂરું. આનાથી ભજન કરી લેવું એટલે આ દેહનું કોઈ અભિમાન રાખવું નહીં, દેહાભિમાન. હવે ત્યાર પછી આ સ્થૂળ દેહ, પછી સૂક્ષ્મ દેહ આવે, એનું અભિમાન હોય છે આપણને. સૂક્ષ્મ દેહ કેટલા છે? સારંગપુરનું 14મું વચનામૃત 19 તત્વોનું બનેલું સૂક્ષ્મ દેહ છે. કયા 19 તત્વો? 10 ઇન્દ્રિયો, 5 પ્રાણ, 10 ને 5 15, બરાબર, અને 4 અંતઃકરણ, બરાબર છે. આ 19 તત્વોનું બનેલું સૂક્ષ્મ શરીર છે, એનું પણ આપણે અભિમાન નહીં રાખવાનું. ઘણીવાર બહારનું તો અભિમાન ન હોય, પણ આ સૂક્ષ્મ શરીરનું અભિમાન નહીં રાખવાનું. આ થોડો ઊંડો વિષય છે, પણ એને સમજીએ તો આપણને ખબર પડશે. ડે ટુ ડે પ્રેક્ટિસ કરવાનો વિષય આવી ગયો. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, બરાબર. 10 ઇન્દ્રિયો અને 5 પ્રાણ, એનું પણ આપણે અભિમાન નહીં રાખવાનું. ઇન્દ્રિયો, આ તમે જો આંખ, બરાબર, મારા જેવી કોઈની આંખ નથી, મારા જેવું કોઈની પાસે શ્રવણ શક્તિ નથી, મારા જેવી કોઈની પાસે આમ જીભની તાકાત નથી, બોલવાની શક્તિ નથી, મારા જેવા કોઈના મજબૂત હાથ નથી, મારા જેવા કોઈના મજબૂત પગ રહેલા નથી. આ પણ અભિમાન નહીં રાખવાનું કે મારા જેવી ઇન્દ્રિયો, મારા જેવું મન કોઈનું મજબૂત નથી, મારા જેવી કોઈ બુદ્ધિ રહેલી નથી, મારા જેવું કોઈ ચિંતન ન કરી શકે, અને હું એટલે હું, હું એટલે હું. બસ આ પ્રકારનું આપણને સૂક્ષ્મ શરીરનું અભિમાન. ઘણી વખત ને આપણે પોતાની બુદ્ધિશાળી હોય ને એટલે માણસ થોડોક હોશિયાર હોય. હવે ધારો કે તમે ફોર્મલ એજ્યુકેશન લીધું હોય સારી સ્કૂલમાં, ઘણી એવી સ્કૂલો સરસ હોય તો એની 1 વર્ષની ફી કેજીમાં 1 વર્ષની ફી તમારી પાસેથી 5 લાખ રૂપિયા લે. હવે વિચાર તો કરો, 5 લાખ રૂપિયા ફી લે જો છોકરો ભણે. કેટલી ફી છે ખબર છે સ્કૂલમાં? તો પપ્પા આપે તારે ધમકો આપો, આપણે જાણવાની. છોકરાઓ ફી જાણી લેવાની. એ કોઈ ફી છોકરાને ખબર છે? નાના છોકરાને કોઈ ખબર હોય તો કેટલી? 10,000 રૂપિયા. આ ક્યાં ભણે છે?
20,000 રૂપિયા આખા વર્ષ એક સેમેસ્ટર 10 છોકરાને ટાઈમે ગોઠવો એ યાદ રાખજો છોકરાને સ્કૂલ યાદ રાખવાનું. હવે સારી સ્કૂલ 10,000 ને 20,000 ની સ્કૂલમાં ભણે. હવે આ છોકરો દર્શન ને કૌશલ છે. હવે અત્યારે 20,000 ની ફી છે આખા વર્ષની. આ કૌશલને તમે ઊંચી મૂકી દો અને ઊંચીમાં પણ હાઈ એકદમ કક્ષાની સ્કૂલ હોય જેની ફી એક વર્ષની 5 લાખ રૂપિયા, ક્યાં 20,000 રૂપિયા અને ક્યાં 5 લાખ રૂપિયા. અને આ છોકરો આમાં કઈ નહીં, તમારે કપડા એક જોડી કરીને ડેમો કરવાનું છોકરા અને વર્ષ પછી પાછો આવે 5 લાખ રૂપિયા તમારે નાખી દેવાના. તો 5 લાખ રૂપિયામાં હું આમાં ફેર પડી જશે. પણ 5 લાખ રૂપિયામાં એને બધું શીખવાડે ત્યાં આગળ. એને ઉઠવું કઈ રીતે, શું કઈ રીતે, બેસવું કઈ રીતે, ભાષા કઈ રીતે બોલવી, મેનર મેટર બધી સિસ્ટમ થી સમજાવે. એ છોકરો 12મા ધોરણમાં આવે એટલે 12 લાખ થાય ને, 60 લાખ થાય એની ફી. પછી કોલેજના 3-4 વર્ષે ભણે એટલે લગભગ 1 કરોડમાં છોકરો ભણી ગયો. તમારો છોકરો છે કૌશલ 1 કરોડમાં ભણી ગયો એટલે ગ્રેજ્યુએશન થાય 1 કરોડમાં. ગ્રેજ્યુએશન થયા પછી એને સારી કોલેજની અંદર એને એડમિશન મળે અને કોલેજમાંથી પાસ આઉટ થાય તો પ્લેસમેન્ટ થાય. પ્લેસમેન્ટ ધેટ મીન્સ કે કેમ્પસ ઇન્ટરવ્યુ થાય અને કેમ્પસ ઇન્ટરવ્યુ ની અંદર સારી કંપની એને સિલેક્ટ કરે એને વર્ષનો 1 કરોડનો પગાર આપે. જે કૌશલ પોતે ભણ્યો હોય 15 વર્ષ કે 12 વર્ષ જેટલી વર્ષ એ 15 વર્ષનો પગાર એનો 1 વર્ષમાં પૂરો થઈ ગયો. જે ખર્ચ એને કર્યું 15 વર્ષનો એ 1 જ વર્ષમાં કૌશલ શું શીખવાડે સ્કૂલ કોલેજની અંદર મેનર શીખવાડે. કારણ કે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ ઉપર તમારે ઊભું રહેવાનું હોય, તમારી ભાષા સાઉન્ડ હોય, તમારા હાવભાવ વ્યવસ્થિત હોય, તમારું શબ્દ સિલેક્શન બરાબર જોઈએ અને એનું જે કહેવાય કે પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારણ બરાબર જોઈએ. આ બધું જ મેનર શીખવાડવામાં આવે. હવે એવો છોકરો હોશિયાર થાય તો 1 કરોડ રૂપિયા પગાર, ઘણા 2 કરોડ પગાર હોય છે. આઈઆઈએમ છે અમદાવાદની અંદર. આઈઆઈએમ ની અંદર તમારે ત્યાં આગળ એન્ટર થવું હોય કોઈ છોકરાને તેનું રિઝલ્ટ 99.90 ની આજુબાજુ એ નોટ કે છે. વિચાર કરો 99.9 ત્યાં એનું રિઝલ્ટ અટકી જાય એટલે આખા એશિયા ખંડમાંથી ત્યાં ભણવા આવે છે. આપણો નીલકંઠ છોકરો, અમે મુંબઈ જ્યારે ભણતા હતા ત્યારે છોકરો નાનો હતો, પછી એ મુંબઈ ની અંદર ભણ્યો. બહુ હોશિયાર છોકરો, નાનાથી હોશિયાર. અને નીલકંઠ એને આઈઆઈએમ ની અંદર એડમિશન મળી ગયું અને નીલકંઠની 22 વર્ષની ઉંમર હતી, ફક્ત 22 વર્ષની. અને પાસ આઉટ થઈ ગયો, એમબીએ થઈ ગયો. બીજા એમબીએ ઘણી કોલેજમાંથી થયો. આ નીલકંઠ એમબીએ થયો અને એ વખતે ગાંધીનગર હું પીએચડી કરતો હતો. નીલકંઠને જો નીલકંઠ કેમ આવ્યો કે બાપાને દર્શન કરવા. બાપા એ વખતે ત્યાં હતા એટલે મેં કીધું શું ભણવાનું? તો સાહેબ પૂરું થઈ ગયું ભણવાનું. મેં કીધું શું થયું? તો કે એમબીએ થઈ ગયો આઈઆઈએમ માંથી. ઓહ, આઈઆઈએમ માંથી? હા, હમણાં પાસ આઉટ થયો હું આઈઆઈએમ માંથી. મેં કીધું પ્લેસમેન્ટ તો કે કંપની આવી ગઈ, ઇંગ્લેન્ડની કંપની છે. મને પગાર કેટલો તને આપે છે? હું આ તમને વાત કરું છું 1998-99 ની આજુબાજુ વાત, 2000 ની આજુબાજુ વાત કરું. 2000 ની સાલમાં ઇંગ્લેન્ડની કંપની એને 78 લાખના પગાર લઈ ગઈ. અત્યારે નીલકંઠ ત્યાં હોંગકોંગ ની અંદર છે અને વાઇસ પ્રેસિડેન્ટ પોતે કંપનીનો રહેલો છે. એનો ઓછામાં ઓછો પગાર મહિનાનો આપણી રીતે જોવામાં આવે 2 થી 3 કરોડ હશે. 2 થી 3 કરોડ હું ઓછો કહું છું, વધારે પગાર હશે. હવે શું કામ કર્યું? આઈઆઈએમ માંથી એમબીએ તે 2 વર્ષ જે નોર્મલ વિદ્યાર્થી સામાન્ય કોલેજમાંથી આઈઆઈએમ માંથી થયું. એટલે જો બુદ્ધિશાળી છે એનું આપણને માન આવી જાય. મારા જેવો કોઈ બુદ્ધિશાળી નહીં, પરંતુ આપણે આપણી બુદ્ધિની માન રાખવાનું નહીં. ભગવાને આપેલું છે. કોઈને બુદ્ધિ આપે, કોઈને ન આપે. કોઈને ભગવાન એવી શક્તિ આપે, કોઈને ન પણ આપે. એટલે આપણે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને આપણા જે 10 ઇન્દ્રિયો
અને આપણા પ્રાણ એનાથી એવું નહીં માનવું કે મારા જેવો કોઈ રહેલો નથી. એનું પણ અભિમાન આપણે ત્યાગ કરી દેવાનું અને એનાથી હવે સૂક્ષ્મ થોડું, એનાથી થોડુંક સૂક્ષ્મ ત્રીજું શરીર કયું છે? કારણ શરીર રહેલું છે. કારણ શરીર કોઈને સમજાય એવું છે રહેલું નથી. અતિશય અઘરું છે ને સમજવું. પણ એવું કે કારણ શરીરની અંદર આપણી અંદર બધા દોષો રહેલા છે. કેવા દોષો? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા વગેરે વગેરે. તો કોઈ એવું નહીં માનવાનું કે હું કામી છું, માનવાનું જ નહીં. કદાચ તમને દોષ એ હેરાન કરે તોય સ્વીકારવાનું જ નહીં કે હું કામી છું. હું કામી છું જ નહીં. હું તો શુદ્ધ અને પવિત્ર રહેલો છું. હું ક્રોધી જ નથી, હું લોભી જ નથી, મારી અંદર કોઈ દોષો જ રહેલા નથી. એટલું આપણને ભગવાને ફ્રી કરી આપ્યું. તમે કોઈ વખત વાંચજો ને વચનામૃત, પ્રથમનું 20મું વચનામૃત વાંચજો અને મધ્યનું 12મું વચનામૃત વાંચજો. આ બે વચનામૃત છે. આજે વાંચો, આજે કાલે વાંચો, કાલે વાંચજો. આપણે એકદમ શુદ્ધ અને પવિત્ર છીએ. ખોટું માની બેઠા છીએ કે હું આ કામી છું, ક્રોધી છું, લોભી છું. એનું પણ અભિમાન નહીં રાખવાનું. એકદમ શુદ્ધ હું આત્મા છું. આવી રીતે જો આપણે વર્તીએ તો એના દ્વારા આપણે વિઘ્નથી પાર થઈ જઈએ. પણ આમાં બહુ અઘરું છે. બે ત્રણ દ્રષ્ટાંત આપીએ, આપણે ખબર પડશે તમને. દક્ષ પ્રજાપતિ હતા. હવે દક્ષ પ્રજાપતિને પ્રજાપતિના નાયક બનાવ્યા, એટલે કે મુખ્ય બનાવ્યા. હવે સભાની અંદર ભગવાન શંકર પધાર્યા. હવે શંકર ભગવાન પધાર્યા એટલે સ્વાભાવિક રીતે શંકર ભગવાન બેઠા હતા. હવે એ તો આસન ઉપર બેસો, બ્રહ્માજી બેઠા હતા, શંકર ભગવાન બેઠા હતા. દક્ષ પ્રજાપતિ સભાની અંદર આવ્યા. જેવા આવ્યા એટલે બધા જ ઊભા થાય. કોઈ પણ માણસ મોટો આવે એટલે આપણે ઊભા થાય. એ પ્રજાપતિના મુખ્ય હતા એટલે ઊભા બધા જ થયા સભાસદો. પણ શંકર ભગવાન ઊભા ન થયા, કારણ કે આસન પર બેસી ગયા હતા અને બ્રહ્માજી પણ પોતાના આસન પર બેઠા હતા એટલે ઊભા નથી થતા. બાકીના બધા સભાસદો ઊભા થઈ ગયા. તો દક્ષ પ્રજાપતિને વિચાર થયો કે આ બધા ઊભા થયા અને આ શંકર ઊભા ન થયા, કારણ કે મેં મારી દીકરી પાર્વતી એમને આપેલા છે ને મારા જમાઈ ઊભા ન થયા એ યોગ્ય નહીં. એટલે ન કહેવાના શબ્દો એમને કહ્યા, અપમાન કરી નાખ્યું. ભગવાન શંકર કશું જ બોલતા નથી. એકદમ શંકરોતી શંકર એ બીજાનું સારું થાય એટલે શંકર ભગવાન. પણ પછી આખો એ પ્રસંગ ત્યાં આગળ પૂરો થયો અને ત્યાર પછી તો એકબીજા શાપ થાય છે, ઘણું બધું થાય છે. હવે ફક્ત સભાની અંદર એક વ્યક્તિ ઊભા ન થયા, તેનું અપમાન થઈ ગયું અને ન કહેવાના શબ્દો એને એ કહ્યા. એનો મતલબ શું થયો? દેહાભિમાન. એટલે આપણે કોઈ જગ્યાએ જાય સન્માન થાય ન થાય કઈ ચિંતા નહીં કરવાની. બરાબર છે. પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરવાના. ગોંડલની અંદર એક વખત સાધુઓ સમાજનું અધિવેશન હતું અને બહુ મોટું અધિવેશન હતું અને પ્રમુખ સ્વામી મહારાજ એ અધિવેશનમાં મુખ્ય હતા પાછા. અને બાપા મોડા પડ્યા એને આવવામાં અને બાપાનું આસન ત્યાં આગળ પગડ હતું ને બધા બેસી ગયા. બધા સંતો સ્વામી આવે ને તો સાઈડમાં બેસી ગયા જ્યાં જગ્યા હતી ત્યાં આગળ. અને લોકો ખબર ગયા પ્રમુખ સ્વામી મહારાજ છે તો બાજુ મારે બાપા બેસી ગયા શાંતિથી. અને પછી ખબર બહુ સ્વામીજી અહીંયા આગળ બેઠા. પહેલા વચ્ચે આવ્યા, મુખ્ય આસન પર બેસાડ્યા, બધું કર્યું. ત્યારે બધાને ખ્યાલ આવ્યો કે ખરેખર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કેવા નિર્માની પુરુષ રહેલા છે. એટલે જેના ગુરુ નિર્માની હોય, જેના ભગવાન નિર્માની હોય એના જનને સિદ્ધ જોઈએ માન. જેમ શ્રીજી મહારાજ હતા એને જુનાગઢની અંદર એક વખત જમતા જમતા 17 વખત ઉઠાડ્યા. ઓય મારા સાચું જમી જતા રહ્યા. એટલે આપણે ધર્મનું કામ છે નહીં કે અહીં ત્યાં ત્યાં અહીંયા મારે તો કઈ વાંધો નહીં. નીકળ ધોરણી વિશે હતા તો મારા શાંતિથી 17 વખત ઊભા થઈને પછી છેલ્લે જમીને ત્યાંથી વિદાય થયા. એટલે નાના મોટા આપણને અભિમાન હોય, કઈક ઘમંડ હોય. ઘણી વખત આપણે અહીંયા પ્રેક્ટિકલ જો જોવામાં આવે તો એવું લાગે ધારો કે તમે મોટી સેવા કરી હોય ને, થોડીક મોટી સેવા એટલે અપેક્ષા હોય કે નહીં. ધારો કે તમે કર્ણાટકની અંદર મોટી સેવા કરી હોય
એકદમ કરોડોમાં સેવા કરી હોય એટલે તમને શું હોય કે આપણે આટલી મોટી સેવા કરી છે એટલે આપણને પાસ વધારે મળે, આગળ બેસવા મળે, ફલાણું દીકરું આપણું હોય ને આપણું સચવાય. હવે આ તો એક બાર્ગેનિંગ થયું ને, હું સેવા કરું છું એટલે મને કંઈક મળે, એ તો બાર્ગેનિંગ થયું કહેવાય. આપણે એના માટે સેવા કરી ને, આપણે સેવા કરીએ શાના માટે? પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, મહાન સ્વામી મહારાજ રાજી થાય અને મારું કલ્યાણ થાય એટલા માટે સેવા કરી છે. કોઈ પાસ માટે, આગળ બેસવા માટે, કોઈ માન આપે એના માટે આપણે નથી કરી સેવા. આ તો એક પ્રકારનું અભિમાન છે, એક પ્રકારનું આપણે કહીએ ને અંદર દેહાભિમાન પડેલું છે. એટલે આપણને આવી અપેક્ષા રહે. ધારો કે તમે અહીંયા આગળ મોટી સેવા કરીને સારંગપુર ગયા અને સારંગપુરમાં ન સચવાણું તો આપણે બધું બગડી ગયું. કાંઈ બગડ્યું નથી, કાંઈ બગડ્યું નથી કે આપણે એમ લાગે બધું બગડી ગયું. કોઈ વસ્તુ બગડી નથી. આપણા મનની અંદર ગડબડ થઈ ગઈ એટલે બધું બગડેલું લાગે. દુનિયા કાંઈ બગડી નથી, મંદિરે બગડ્યા, કોઈ વસ્તુ બગડી નથી, પણ આપણું સચવાનું નહીં એટલે આપણે બગડી. અને જો આપણું તરફ સચવાય તો આપણે તો જો સુધરી જાય, તરત સુધરી જાય. એટલે આપણે કોઈ જગ્યાએ મંદિરની અંદર અપેક્ષા શૂન્ય થઈ અને સેવા કરી. બસ અપેક્ષા જ નહીં, કોઈ જાતની અપેક્ષા નહીં. નાની કે મોટી આપણે સેવા કરીએ એના દ્વારા કંઈક મેળવવાની અપેક્ષા એવી બિલકુલ રાખવાની નહીં. તો કલ્યાણના માર્ગને આપણે બરાબર પામી શકીએ અને એ માર્ગે બરાબર ચાલી શકીએ, કોઈ વિઘ્ન ન આવે. બે ત્રણ હરિભક્ત એવા આપણે જોયેલા છે. લીંબડીના આપણા રામજીભાઈ હતા, રામજી દાદા એમને કહેતા, આ લીંબડીના હરિભક્ત. હવે લીંબડી આમ રસ્તાનું ગામ કહેવાય. રામજીભાઈ ખત્રી, એના ઘરે સંતો લગભગ પડ્યા પાઠે છે, કારણ કે રસ્તાનું ગામ હોય એ બાજુ સંતો આમ પસાર થતા. એટલે રામજી દાદાને ફોન કરી, દાદા અમે આવવાના છીએ અને 5 સંતો છીએ, ત્યાં ભાથું તૈયાર રાખજો. એટલે પેલું થેપલા અને સૂકી ભાજી જે બધું હોય એ બધું તૈયાર રાખીને સંતોને આપી દે, આગળથી જવાનું. તો ત્યાં જમીન સંતો આગળ જાય. એટલે દરરોજનો ઘસારો, પછી જે કઈ ચોરસાની નાની તેની કપડાની તો સેવા ઘરે પાછી જુદી. હવે એ રામજી દાદા અમે જોયેલા છે. અમે જયારે સારંગપુરમાં હતા ત્યારે રામજી દાદા ઘણી વખત આવતા, થેલી લઈને આવે, થેલીને મોટા હરિભક્ત બહુ લાખોમાં સેવા એ જમાનામાં કરતા અને કોઈ અપેક્ષા નહીં. થેલી લઈને આવે રામજી દાદા અને ત્યાં સારંગપુરની અંદર સભા મંડપ જૂનો તમે જોયો, બધા જોયેલું છે જૂનો સભા મંડપ. ત્યાં એક ખીંચી હોય ને, ખીંચી એની થેલી પીગાડી અને એનો ઉતારો ક્યાં તો એ સભા મંડપમાં જ ઉતાર રામજી દાદા. અને ત્યાં આગળ સાથે ભૂલી જાય અને જે ખાવાનો જનરલ ખાઈ લે. એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દેવીએ દર્શન કરીને આવે. એ વખતે 81 82 આજુબાજુ કોઈ ભીડ એટલી બધી નહોતી, હવે ભીડ થઈ છે, પણ એ વખતે કઈ ભીડ નહીં. ઉત્સવ બહાર પેલી સામે લોબી ની બહાર ત્યાં ઉત્સવ થાય ફૂલદોર. અમે જોયેલા છે ફૂલદોર. આ નાના લગભગ 200 500 ગરીબો હોય, મગે જાજુ કઈ હોય નહીં, એટલો જ ફૂલદોર. અને રામજી દાદા ત્યાં બેઠા હોય સભા મંડપમાં. એક વખત પ્રમુખ સ્વામી મહારાજે મારા રામજી દાદાને કહ્યું, દાદા ક્યારે આવ્યા તમે? એટલે તમે 2 દિવસ થઈ ગયા, લાભ લીધો, 1-2 દિવસ પછી જવા. એટલે સાંજે નીચે બેઠા પ્રમુખ સ્વામી મહારાજ પાથરા વિના સભા મંડપની અંદર લાગી પર નીચે બેસી ગયા. દાદા જોડે વાત કરી, દાદા કેમ તબિયત છે, સારી છે, શું છે તે પૂછ, ધંધા નોકરી કેવા ચાલે છે? બાપાની સામે બેસી ગયા. બધા ક્યાં હતા? સ્વામી પાથરવાડ સાહેબ રેવા દો કે દાદા બેઠા, આપણે બેસીએ કે હવે વિચાર પર પૂછતા હતા. અને સ્વામીએ ત્યારે કીધું, કારણ કે હું વર્ષોથી જોઉં છું મોટામાં મોટી સેવા કરે છે પણ કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના આ રામજી દાદા સેવા કરી રહેલા છે. જો બાપાએ ભરાડી થાય. હવે ભગવાનને મોટા પુરુષ આપણી પર રાજી થઈ જાય એટલે આપણા જીવનું કલ્યાણ થઈ જાય. દાદાની સંતોષ, ક્યારેય કોઈ અપેક્ષા નહીં. શાંતિ જમ્યા બસ પતી ગયું, બીજું કાંઈ. એટલે ખાવાનું છે. ધારો કે તમે સારંગપુર ગયા, હવે સારંગપુર ગયા, તમે ત્યાં વર્ષ રોકાવાનું એક નાઈટ હોય, 2 નાઈટ આપણે 2 નાઈટ ની અંદર તમારે 2-3 વખત જમવાનું હોય. સામાન્ય 2-3 વખત જમવાનું થાય, એક નાઈટમાં 1-2 વખત જમવાનું થાય. હવે આપણે સારંગપુર જમવા ગયા છે કે લાભ લેવા ગયા છે?
આપણે ત્યાં જમવા ગયા નથી સહભાગી રીતે તો જે મળે પ્રેમથી તમને શાંતિથી જમજો. દાળ ભાત શાક રોટલી તો મળવાના જ છે અને પ્રેમથી જમી અને સભા મંડપ શોધો ને, સંતોનો સમાગમ શોધો ને, બાપાના દર્શન શોધો ને, શાસ્ત્રીજી મહારાજની દેરી શોધો ને. આ પ્રકારે ઠાકોરજીના દર્શનની લગ્ની ન લગાડીએ, બધા પ્રસાદીના સ્થાનના દર્શનનો સરસ રીતે કરીએ. આ પ્રકારે જો આપણે જઈએ દર્શન કે સમાગમ કરવા માટે તો કોઈ અપેક્ષા નહીં અને કોઈ પ્રકારનું દેહાભિમાન સચવાય ભલે ન સચવાય ભલે. આવી રીતે જો સત્સંગ કરીએ તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે એ રસ્તો કલ્યાણનો શુદ્ધ થાય અને સીધા જ ત્યાં અરજી માર્ગે કે રકેટના માર્ગે આપણે અક્ષરધામની અંદર પહોંચી શકીએ. એટલે નાની વાત, કલ્યાણના માર્ગમાં ઘણા વિઘ્ન છે, એને ઓળખી રાખવા. મોટામાં મોટું વિઘ્ન દેહાભિમાન. એ દેહાભિમાનની અંદર દોષ માત્ર રહેલા છે. એક જો દેહાભિમાન જાય તો તમામ દોષો આપણા વિદાય લઈને જતા રહે. મહારાજની પ્રાર્થના કરીએ કે આ દોષથી આપણે પર થઈ અને સારામાં સારી રીતે મહારાજની અને સ્વામીની આરાધના કરી શકીએ. પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન